ભાઈ આજ તો મેહુલે મનાણ માંડ્યા છે અને એમ કહેવાય કે સરસ મજાનો વરસાદ આવે છે અને આપણે આવી ગયા છીએ ધાબે નાવા. મજા આવે છે અને મારી વાલીને કહું છું કે હાલ પણ એ આવતી નથી. હું આ કાંઈ વાંધો નહીં પણ આમ જો વાલી આવો વરસાદ હોય ને ભજીયા ન હોય એમ તો ન મજા આવે. ઓ હાંજે બનાવીશ અત્યારે પૌવા બની ગયા છે, હું બોલાવા જાવી ત્યાં તમે નાતા હતા. એવું છે? કાંઈ નહીં, આપણે પૌવામાં સંતુષ્ટિ માની લેવું પણ સાંજે ભજીયા પાકા. ચોક્કસ ભજીયા બનાવીશ પણ એક કામ કરો ને. હું બોલ. એક મારું કામ કરજો. હા કાંઈ વાંધો. ક્યાં ગઈ વાલી? કાંઈ નહીં, આવે ત્યાં સુધી હું તમને એક વાત કહી દઉં. કહેવાનું એ છે કે અહીંયા છે આ ઢાંકણું અને અત્યારે ઉપરથી આવે છે વરસાદ. અત્યારે તમે ગમે એટલું પાણી અહીંયાથી ઉલેસી નાખો ને તોય વયું જાય, કારણ કે ઉપરથી વરસાદ ચાલુ છે, ઉપરથી નવું પાણી આવે છે. બરાબર છે? આપણે જીવનમાં કેવું કરીએ ખબર છે? કોકની દેખાદેખીમાં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં કોકની સ્ટોરીઓ જોઈ અને આપણે ખોટા ખર્ચા કરી નાખીએ. એ લોકો ફરવા ગયા હોય ને આમ તેમ ગયા હોય એટલે ફોટા મૂકે, એટલે આપણે દેખાદેખીમાં આપણે ખર્ચો કરી નાખીએ. ભાઈ એના ઉપરથી વરસાદ પડે છે એટલે એને કંઈ વાંધો નથી, પણ આપણે ઉપરથી એવો બધો વરસાદ નથી એટલે આપણે આપણી લિમિટમાં રહેવું, મોજ કરવી અને પૂરેપૂરા પ્રયત્નો કરવા કે જેમ બને એમ આપણો વરસાદ વધારે આવે અને પસંદ કરવા મોજ, કાંઈ વાંધો નથી. બરાબર? પણ જ્યાં સુધી વરસાદ ન પડતો હોય ત્યાં સુધી જરાક ધ્યાન રાખવું. એટલે વાત તમને સમજાઈ ગઈ છે. પણ મારી વાલી આવી રીતે શું છે વાલી? પાણી. શું પાણી? બધું સાફ કરી નાખો. હા લે લાય મારું કામ થઈ ગયું. કાંઈ વાંધો નહીં ભાઈ, કામ ભેગું કામ શું કહેવાય થઈ જાય. આપણે થોડુંક આ બધું કરી નાખીએ. પણ બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી લેજો. બાકી મારે 15-20 મિનિટનું કામ આપણને મળી ગયું છે એટલે આપણો આજનો રોજ પુરાઈ જાય. બરાબર? હાલો તો ફરી મળીશું સાંજે ભજીયા ખાતા. રોજમાં તમને આજ ભજીયા બનાવી દઈશ. હા એટલે ભજીયા ખાતા મળશું ત્યાં સુધી હવે ડાયરેક્ટ રામ હાલો.